રાજકોટના મેયર મહાકુંભમાં સરકારી કાર લઈને પહોંચ્યા। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો વિડીયો વાયરલ થયો છે। મેયરની સાથે મહિલા મોરચાના અધ્યક્ષ પણ ત્યાં પહોંચ્યા હતા। રાજકોટથી આ સમાચાર, જ્યાં રાજકોટના મેયર નયનાબેન કાર લઈને ત્યાં પહોંચ્યા, પ્રયાગરાજ પહોંચ્યા છે। મેયરની સાથે મહિલા મોરચાના અધ્યક્ષ પણ ત્યાં હતા। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો વિડીયો વાયરલ થયો છે। વધુ વિગતો સાથે ભાવેશ આપણી સાથે અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, રાજકોટના મેયર કાર લઈને ત્યાં પ્રયાગરાજ પહોંચ્યા છે, શું વધુ વિગતો? ચોક્કસથી રાજકોટ કોર્પોરેશનના જે મેયર કહેવાય, રાજકોટ શહેરના જે મેયર કહેવાય, તેઓ સરકારી ગાડી લઈને હાલ મહાકુંભના મેળામાં પહોંચ્યા છે। જ્યારે મહાકુંભમાં મેયરે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો છે, જેને લઈને વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે મેયર છે તેઓએ પ્રજાના પૈસે સરકારી ગાડી છે તે લઈને પોતાના અંગત જે કહી શકાય છે કે સ્વાર્થ માટે આ જે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો છે। હાલ તો આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે, જ્યારે આ સરકારી ગાડી ઉપર, મેયરની સરકારી ગાડી ઉપર મહાકુંભના મેળામાં કપડાં સુકાવતા હોય તે પ્રકારના ફોટો પણ જોવા મળી રહ્યા છે, જેને લઈને પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। જોકે હાલ તો આ મેયર છે તેઓ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની મંજૂરી લઈને ગયા હોય તેવું હાલ પ્રકાશમાં આવી રહ્યું છે, પરંતુ સરકારી ગાડી લઈને પ્રજાના પૈસાના આ જો જોક છે તે પૂરા કરી રહ્યા છે તે પ્રકારનું જે આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। અને હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પણ વાયરલ થયો છે, જેને લઈને અનેક જે કહી શકાય છે તે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ રાજકોટના મેયર છે તે વિવાદોમાં આવી ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત રાજકોટના મેયર છે તેઓ સરકારી કોર્પોરેશનની ગાડી લઈને કુંભના મેળામાં પહોંચ્યા હતા। તેમની સાથે ભાજપના જે મહિલા મોરચાના અધ્યક્ષ છે કિરણબેન મારોડિયા, તેઓ પણ સાથે હતા। એટલે કે ભાજપના હોદ્દેદારો સાથે આ મહિલા મોરચો છે તે સરકારી ગાડી લઈને કુંભના મેળામાં ગયો હતો, અને આ સમગ્ર ઘટનાના વિડીયો અને ફોટો છે તે સામે આવે છે, જેને લઈને વિપક્ષ દ્વારા પણ ગંભીર પ્રકારના આક્ષેપો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આપણી સાથે નયનાબેન પેઢડિયા પોતે જ આપણી સાથે સ્વયં અહીંયા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। નયનાબેન, સરકારી ગાડી લઈને આપ ત્યાં કુંભના મેળામાં પહોંચ્યા છો, કેટલું યોગ્ય? જી નયનાબેન, આપને અવાજ આવી રહ્યો છે મારો? તો કદાચ ટેકનિકલ ખામીના કારણે અત્યારે ફોનનો સંપર્ક નથી થઈ શકતો। રાજકોટના ફરી એકવાર આપણે પ્રયાસ કરીશું તેમની સાથે વાત કરવાનો। રાજકોટના મેયર મહાકુંભમાં સરકારી ગાડી લઈને ત્યાં પહોંચ્યા છે, અને ઘણી બધી ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે, કારણ કે સરકારી પૈસાનો ગેરવપરાશ થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે। જો કે આવી માહિતી મળી રહી છે, અમારા સંવાદદાતાએ પણ કહ્યું કે જે મેયરે છે ત્યાં પરમિશન લઈને ત્યાં તેઓ પહોંચ્યા હતા, પરંતુ આ કેટલું યોગ્ય છે આ એક મોટો સવાલ છે। જો કોઈ અકસ્માત સર્જાય, જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ થશે? રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો વિડીયો હાલ વાયરલ થયો છે। મેયરની સાથે મહિલા મોરચાના અધ્યક્ષ પણ ત્યાં પહોંચ્યા હતા। વિડીયો આપ સ્ક્રીન પર જોઈ શકો છો, જે અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો વિડીયો વાયરલ થયો છે। તેઓ પ્રયાગરાજમાં અત્યારે જે કુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યાં તેઓ સરકારી ગાડીમાં ત્યાં પહોંચ્યા હતા, અને એ જ એક ફરી એકવાર સવાલ ઉભો થાય છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય કે અકસ્માત થાય કે કોઈ જાનહાનિ થાય કે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ થશે? જો કે મેયર સાથે અમે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પોતે મેયર શું કહે છે તે જાણવાનો પણ પ્રયાસ કરીશું। રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો વિડીયો હાલ વાયરલ થયો છે। તેઓ સરકારી ગાડીમાં કુંભના મેળામાં પહોંચ્યા છે। મેયરની સાથે મહિલા મોરચાના અધ્યક્ષ, અન્ય મહિલાઓ પણ ત્યાં પહોંચ્યા, અને આ વિડીયો તેમનો હાલ વાયરલ થઈ રહ્યો છે।